સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે બીજા દિવસે પાણીપુરી વિક્રેતાઓ પર તવાઈ બોલાવી છે. પાંડેસરાના વડોદ ગામ અને પુણા ગામ ખાતે દરોડા પાડી મોટા પ્રમાણમાં પાણીપુરીનો જથ્થો અને બાફેલા બટાકાનો નાશ કર્યો હતો. ગતરોજ પણ આરોગ્ય વિભાગે ઉધના પાંડેસરા ગોવાલકમાં દરોડા પાડી ગંધાતી ખોલીઓમાં બનેલી 1 લાખ પૂરીઓનો નાશ કર્યો હતો. ઉનાળાના સમય દરમિયાન આ પ્રકારની અખાદ્ય ચીજવસ્તુઓ ખાવાને કારણે સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ મોટું નુકસાન થતું હોય છે. સુરતીઓ ખાણીપીણીના ખૂબ જ શોખીન છે, ત્યારે બહાર ખાવાથી ટેવાયેલા સુરતીઓ માટે આ આરોગ્યના બાબતમાં ખૂબ જ ગંભીર વિષય છે. પાણીપુરી બનાવવા માટે સ્વચ્છતાની જાળવણી કરવામાં આવતી નથી, તેમજ જે મટીરિયલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તે પણ સ્વાસ્થ્ય માટે જોખમી હોય છે. ઉનાળા દરમિયાન આ પ્રકારની ખાદ્ય સામગ્રી આરોગવાને કારણે પેટના રોગ સહિત ઝાડા ઉલટી તેમજ અન્ય બીમારી પણ થવાની શક્યતા વધી જાય છે. પાલિકાની ટીમે સોમવારે ઉધના પાંડેસરા ગોવાલકમાં દરોડા પાડતા ગંધાતી ખોલીઓમાં પાણીપુરીની પૂરી બનાવવાના મિની ગોડાઉન મળી આવ્યા હતા. અહીં જ્યાં લોટ બાંધતા ત્યાં જ સૂતા ચાલતા હતા. સ્થળ પરથી સડેલા બટાકા, ફૂગવાળા ચીકણા ચણા મળી આવ્યા હતા. 5 થી 7 દિવસ પહેલા પૂરી બનાવી ગંદકીમાં મૂકી રાખી સપ્લાય કરતા હતા. દરોડા પાડ્યા તે વિસ્તારોમાં ડાયરિયાના સૌથી વધુ કેસ છે. ટીમે સેન્ટ્રલ ઝોનમાં 21 સંસ્થાના ચેકિંગ 82 કિલો પૂરીનો નાશ કરીને 8,250નો દંડ વસૂલ્યો હતો તથા ઉધનામાં 24 સંસ્થા ચેક કરીને 286 કિલો નાશ કરીને 18,200 દંડ વસૂલ્યો હતો. તમામ સ્થળો પરથી કુલ 1 લાખ પાણીપુરી સહિતનો 983 કિલો જથ્થાનો નાશ કરાયો હતો. ગોવાલક રોડ પર 15 ઝૂંપડામાં પાણીપુરી બનતી હતી. તળવા માટેનું તેલ કાળું હતું. પાણીપુરી તળીને ગંદી જગ્યા પર જ ઠાલવીને ઢગલો કરાતો હતો. પાણીપુરી બનાવવા 45 લોકો સામે કાર્યવાહી 25,000થી વધુનો દંડ વસૂલાયો હતો. હું સેજલ વ્યાસ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ અને હોસ્પિટલ તેમજ આરોગ્ય અધિકારીની સીધી સૂચના મુજબ આજરોજ તેમજ ગઈકાલે સુરત શહેરના જુદા જુદા ઝોન વિસ્તારોમાં આવેલ પાણીપુરીની પૂરી તેમજ મસાલો વગેરે બનાવતા વિક્રેતાઓને ત્યાં તપાસણી કરવામાં આવેલ છે. અહીં મળી આવેલ અનહાઇજિનિક કન્ડિશનમાં મળી આવેલ અખાદ્ય પદાર્થોનો નાશ કરી તેમજ તેઓને દંડ કરીને નોટિસ ફટકારવામાં આવેલ છે. અત્યારે આ એરિયામાં આ જગ્યા પર અહીં 25 થી 30 જેટલા વિક્રેતાઓ છે. અહીં અમુક જગ્યાએ પાણીપુરીની પૂરી જમીન પર પડેલી તેમજ અમુક જગ્યાએ બટાકા સડી ગયેલી હાલતમાં તેમજ બટાકા ઉપર અનહાઇજિનિક કન્ડિશનમાં કપડાં ઢાંકેલ હતા એવી કન્ડિશનમાં મળી આવેલ છે. અત્યારે જે આવા અખાદ્ય પદાર્થો મળેલ છે તેનો બધાનો નાશ કરવામાં આવેલ છે. નોટિસ પણ આપવામાં આવેલ છે અને તેમને દંડની પણ કાર્યવાહી કરેલ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.